નમસ્કાર મિત્રો, સ્વાગત છે પરિવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। હાલ હમણાં મિત્રો અમેરિકામાં H1Bમાં વિઝા પ્રોગ્રામને કાયમ માટે રદ કરી દેવાની ચર્ચા ચાલી રહી છે। અમેરિકાના સાંસદ દ્વારા આ H1Bમાં વિઝા રદ કરવા માટે એક બિલકુલ રજૂ કરવામાં આવી છે। અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ રિબલ પાર્ટીના ફ્લોરિડાના સાંસદ ગ્રેગ સ્ટેપ દ્વારા આ વિઝા પ્રોગ્રામ રદ કરી દેવાની માગણી કરવામાં આવી છે। આ H1B વિઝા ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અમેરિકાના આ સંસદમાં રજૂ કરેલા બિલને એન્ડિંગ એક્સપ્રેસ ઇમ્પોર્ટેડ લેબર એક્ટ નામ આપ્યું છે। સાથે જ તેને દાવો કર્યો હતો કે H1B વિઝાને કારણે વિદેશના લોકોને અમેરિકામાં તક મળે છે, પરંતુ અમેરિકાના નાગરિકો કાયમથી વંચિત રહી જાય છે। એક નિવેદનમાં સાંસદ ગ્રેગે કહ્યું હતું કે અમેરિકાના નાગરિકો સ્થાને વિદેશી શ્રમિકો મહત્વ આપવું તે અમેરિકાના મૂલ્યોની વિરુદ્ધમાં છે।